રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલમાં રોબોટિક સર્જરી ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2025થી અત્યાર સુધીમાં 50થી વધુ જટિલ રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. પાર્શિયલ નેફ્રેક્ટોમી અને કિડની કેન્સર સહિતની જટિલ યુરોલોજિકલ સર્જરી રોબોટિક ટેકનોલોજીની મદદથી થઈ રહી છે. રોબોટિક ટેકનોલોજીથી સર્જરી દરમિયાન વધુ ચોકસાઈ અને ઓછો રક્તસ્રાવ થઈ શકે છે. આ સાથે જ નાના ચીરા થવાના કારણે દર્દીઓને ઓછી પીડા અને ઝડપી રિકવરીનો લાભ મળતો હોવાનો તબીબોનો દાવો છે. આ આધુનિક ટેકનોલોજીના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત સારવાર મળી રહી છે. નમસ્કાર, હું ડૉક્ટર વિવેક જોશી છું. અહીંયાના ભૂતપૂર્વ ચેરમેન છું બીટી સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અને ચીફ યુરોલોજિસ્ટ છું. આ સંસ્થા સાથે પાયાથી જોડાયેલું છું. રોબોટિક સર્જરી એ આપણું એક એક્સટેન્ડેડ આર્મ જેવું છે. એના જે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ શરીરની અંદર મૂકી અને રિમોટલી એને ઓપરેટ કરીને સર્જરી થઈ શકે ને બોડીની અંદર કેમેરા હોય જેથી કરીને એ 3D પિક્ચર આપે, મેગ્નિફાઈડ વ્યૂ આપે અને નાનામાં નાની નસો, ઝીણામાં ઝીણી નસો અને બારીકમાં બારીક ટાંકા આ રોબોટ દ્વારા લઈ શકાય. એટલે આ સર્જરી જે રોબોટ દ્વારા થાય એ ઘણી પ્રિસાઇઝ હોય, એકદમ એક્યુરેટ હોય, ઓછામાં ઓછા કોમ્પ્લિકેશનથી થાય, ઓછામાં ઓછા એનું પેઇન હોય અને વહેલી તકે દર્દી ઘરે જઈ શકે અને પોતાનું કામ કરી શકે. આપણી હોસ્પિટલમાં ફક્ત યુરોલોજીને લગતી સર્જરી થાય છે, જેમાં કિડનીનું કેન્સર હોય, આખી કિડની કાઢવાની અથવા તો કિડનીનો પાર્ટ કાઢવાનો હોય, પ્રોસ્ટેટનું કેન્સર હોય, મૂત્રાશયનું કેન્સર હોય અથવા તો રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી પણ થાય. આ બધી કેન્સર સર્જરી એ એબ્લેટિવ સર્જરી હોય. રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કે કંઈક નવું બનાવવાનું હોય, જે કે પેશાબ લીક થતો હોય તેને પાઇપલાઇન નવી બનાવવાની હોય, જન્મજાત પાઇપલાઇન ટાઈટ હોય તો એને આપણે ખોલવાની હોય, તો આ બધા ઓપરેશન પણ બહુ જ એક્યુરેસીથી રોબોટ દ્વારા થઈ શકે. રોબોટની જે સર્જરી જે છે એ પ્રાઇવેટ સેટઅપમાં કે કોર્પોરેટ હોસ્પિટલમાં જઈએ તો ડિપેન્ડિંગ ઓન સર્જરી કે કયા પ્રકારનું ઓપરેશન છે, કેટલું કોમ્પ્લેક્સ છે, કયા વોર્ડમાં છે, એ પ્રમાણે સામાન્ય રીતે 4.5થી લઈને 8.5 કે 10 લાખ સુધીનો ખર્ચો થતો હોય છે. આપણે ત્યાં લગભગ 1 લાખ રૂપિયાની આસપાસ આ ખર્ચો આવે છે. આપણે અત્યાર સુધીમાં 53 સર્જરી પૂરી કરેલ છે. બહુ સક્સેસફુલ બધી સર્જરી સારી રીતે થયેલી છે. દર્દી 53 સર્જરી થઈ જ બતાવે કે દર્દી આવે છે. ઓનલી થિંગ ઇઝ કે મા યોજનામાં કવર નથી થતું હાલના તબક્કે. એટલે લોકોને જો ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય, અમે અમારી રીતે ટ્રાય કરતા હોઈએ છીએ કે કઈ રીતના સબસિડાઇઝ થઈ શકે. એને અમે એ પણ બતાવીએ કે ભાઈ તમે અમદાવાદ તપાસ કરો કે કેટલો ખર્ચો થાય છે. એટલે ઘણા લોકો એના લીધે કન્વર્ટ થાય છે અહીંયા. પણ જો મા યોજનામાં ઇન્ક્લુડ કરવામાં આવે તો ઘણા બધા વધારે દર્દીઓનો ફાયદો લઈ શકે. બાળકોની જેમ આગળ મેં કહ્યું કે પેશાબની પાઇપલાઇન એની ટાઈટ હોય તો એને આપણે એક જાતનું થીગડું મારવું પડે ખોલવા માટે થઈને. બીજું આવે કે બાળકોમાં પેશાબ ઊંધી દિશામાં પાછો ઉપર ચડતો હોય, કિડનીમાં ઊંધી દિશામાં ચડે, તો એને પણ આપણે રોબોટિક સર્જરીથી રિપેર કરી શકીએ છીએ. સ્ત્રીઓમાં પેશાબનો લીક થતો હોય, અંદર પંચર બ્લેડરમાં કાણું હોય કે એવું કાંઈ હોય કે પાઇપલાઇન દબાઈ ગયું હોય સર્જરી દરમિયાન, તો એને પણ આપણે રોબોટિક સર્જરી દ્વારા ખોલી શકીએ છીએ. મયંક હાથી. મારે પ્રોસ્ટેટનું 2nd સ્ટેજનું કેન્સર હતું. મને કોઈ લક્ષણો હતા નહીં. ખબર મેં PSA ટેસ્ટ કરાવેલો 3 વખત કરાવ્યા હતા. આ ત્રીજી વખત 7.64 આવ્યો હતો. તો જોશી સાહેબે એમ કીધું કે આપણે એક વખત બાયોપ્સી કરાવી લઈએ. બાયોપ્સી કરાવી પછી એક એની ઉપર કોઈ ટેસ્ટ હતો એ પણ કરાવ્યો, એમાં કેન્સર પકડાણું. ત્યારબાદ 9મી જૂને ડૉક્ટર મોટરિયા સાહેબે મારું અહીંયા ઓપરેશન કરેલું. હોસ્પિટલમાં હું 6 દિવસ રહ્યો અને 6 દિવસ બાદ લીકેજનો પ્રોબ્લેમ મને 10-12 દિવસ રહ્યો. ત્યારબાદ ઉધરસ કે છીંક આવે ત્યારે જ લીકેજનો પ્રોબ્લેમ છે, બાકી રૂટીન લાઈફમાં આવી ગયો છું. અને મોટરિયા સાહેબે કહેવા પ્રમાણે 14મી તારીખે મને ડિસ્ચાર્જ કર્યો અને મોટરિયા સાહેબે કીધું કે 18 તારીખે તમે તમારા રૂટીન વર્કમાં ચાલુ થઈ જાઓ. નહીં, ઓપરેશન મારી જિંદગીમાં પહેલું હતું એટલે મને બીજા ઓપરેશનની ખબર નથી. સરળ તો એ કે મને 7 વાગે લઈ ગયા, 3:30 વાગે બહાર લઈ આવ્યા, ત્યાં સુધીની મને કંઈ ખબર જ નથી.